આજે આપણે હનુમાન ચાલીસાના અર્થ વિશે વાત કરીશું. બરોબર. ઘણાને એનો અર્થ ખબર જ નથી, એટલે એમને રટી જાય છે. શ્રી ગુરુચરણ સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારી, બર નવ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલચારી. એટલે શ્રી ગુરુ દેવના ચરણ રજમાં મારા મનને પવિત્ર કરી હું ભગવાન શ્રી રામના નિર્મલ યશને વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયને ફળ આપનાર છે. બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી, હરહુ કલેશ વિકાર. એનો અર્થ થાય છે, હે પવનપુત્ર, હું આપનું સ્મરણ કરું છું. મને બળ અને સદ્બુદ્ધિ દાન આપો. મારા દોષો અને દુઃખોનો નાશ કરો. જય હનુમાનના ગુણ સાગર, જય કપીશ તેવું લોક ઉજાગર. જ્ઞાન અને ગુણોનો હું સાગર એટલે કેસરી નંદન, તમારું જય હો ત્રણેય લોકમાં અજવળનાર. હે કપીશ્વર, તમારો જય હો. રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવનસુત નામા. હે પવનપુત્ર, અંજની પુત્ર રામદૂત, તમારા સમાન બળદેવ અને બળવાન સંસારમાં બીજું કોઈ નથી. મહાવીર વિક્રમ બજરંગી, કુંતી નિવાર સુમંતી કે સંગી. હે બજરંગબલી, તમે મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. તમે દુર્બુદ્ધિનો નાશ કરી સદ્બુદ્ધિને સહાયક બનો. કંચન બરન બિરાજ સુબેક્ષા, કર્ણમ કુંડલ કુચિત કેસા. તમારો રંગ સુવર્ણ જેવો છે, તેમજ કુંડળ એટલે વંકોડિયા વાળ તથા સુંદરતા વળનથી તમારું સ્વરૂપ અતિ સુહામણું લાગે છે. હાથ વજ્ર ધ્વજા બિરાજે, કંઠે મોજ નેઉ સાજે. હે વીર હનુમાનજી, તમારા હાથમાં વજ્ર ઓર ધ્વજા છે તથા તમારા ખભામાં મુજ ને જનોઈ શોભે છે. શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગબંદન. હે શંકર ના અવતાર કેસરી નંદન, તમારા પરાક્રમથી મહા અને યશના આત્માથી સંસારના વંદના થાય છે. પણ વિદ્યાવાન ગુણી અતિ ચાતુ, રામ કાજ કરી બેકો વાતુ. તમે અત્યંત ચતુર, વિદ્વાન અને ગુણવાન છો. તમે હંમેશા ભગવાન શ્રી રામના કાર્યોમાં તત્પર રહો છો. પ્રભુ ચરિત્ર સુની બેકો રસિયા, રામ લખન સીતા મન બસિયા. તમે પ્રભુ શ્રી રામના ગુણગાન સાંભળવા ગમે છે અને સીતા માતા લક્ષ્મણ શ્રી રામ તમારા હૃદયમાં વસે છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. અતિ સૂક્ષ્મ રૂપ ધરી સીતા માતાને બનાવી અને વિકરાળ રૂપ ધરી રાક્ષસ રાજ રાવણની લંકા સળગાવી. ભીમ રૂપ ધરી અસુર સાહી, રામચંદ્ર કે કાજ સવારે. તમે અત્યંત ભયાનક રૂપ ધરી રાક્ષસોનો સહાય કર્યો અને તથા ભગવાન શ્રી રામના કાર્યને પૂર્ણ કરવા મદદરૂપ બન્યા.
લાય સજીવન લખન જીયા એ શ્રી રઘુબીર હરષિવ લાય. તમે શ્રી સંજીવની બુટી લાવી લક્ષ્મણજીને જીવનદાન આપ્યું. જેથી શ્રીરામને પસંદ થઈ તમને ભેટી પડ્યા. રઘુપતિ કીને બહુત બડાઈ, તું મમ પ્રિય ભરત હિ સંભાઈ. હે પણ અંજનીપુત્ર અંજનીનંદન, ભગવાન શ્રી રામ તમારા ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે ભાઈ, તમે મને ભરત જેટલા જ તમે મને પ્રિય છો. સહસ બદન તુમારો યશ ગાવે, યશ કહી શ્રીપતિ કંઠ લગાવે. હજારો મોઢેથી તમારા ગુણગાન થાય છે. તેથી એવું કહી શકાય કે શ્રી રામચંદ્રજી તમને હૃદયમાં સરસા ચોંપી દીધા. શંકાદિ બ્રહ્માદિ મુનીસા, નારદ સારદ સહિત અહીસા. સનક આદિ મુનિ ગણ, તેમાં નારદ, સરસ્વતી આદિ દેવતાઓ તથા શેષનાગજી તમારા ગુણગાન ગાય છે. જબ કુબેર દિક્પાલ જાતે, કવિ કોબિદ કહી શકે ગાતે. યમ અને કુબેર બધી દિશાઓના રક્ષક, કપિ, વિધાન આદિ કોઈ પણ તમારી સંપૂર્ણ યશ ગાથાનું વર્ણન કરવા સક્ષમ નથી. તુમ ઉપકાર સુગ્રીવ કીના, રામ મિલાય રાજપદ દીના. તમે વાનરરાજ સુગ્રીવને શ્રીરામને છે અને સાથે મેળાપ કરી તેમના પર ઉપકાર કરી તેમને તેમજ રાજપદ અપાવી. તુમારો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર પે સબ જગ જાના. આપના સાયથી વિભીષણને સ્વીકારી તેનું ફળ સ્વરૂપે લંકાના રાજા બન્યા. આ વાત સમસ્ત જગતમાં જાણીતી છે. જુગ સહસ્ત્ર યોજન પર ભાનું, લીલ્યો તાઈ મધુર ફલ જાનું. જે સૂર્યના હજારો યોજન દૂર છે ત્યાં સુધી પહોંચવાની હજારો વર્ષ લાગી જાય છે. તેને સૂર્યને તમે મીઠું ફળ સમજીને ગળી ગયા. પ્રભુ મુદ્રિકા મિલી મુખમાઈ, જલ્દી લથી ગયા અચરજ નાઈ. પ્રભુ મુદ્રિકા એટલે તમે જે શ્રીરામને આપેલી વીંટી મુખમાં રાખી સમુદ્ર તરી ગયા. તમારા માટે આવું પરાક્રમ કોઈ આશ્ચર્યની વાત નથી. દુર્ગમ કાજ જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ્હારે તેતે. સંસારમાં મુશ્કેલી કાર્યો પણ તમારા કૃપાથી સરળતાથી પૂર્ણ થઈ જાય છે. જેમાં કોઈ વિઘ્ન કે બાધા નડતા નથી. રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિनु પૈસારે. તમે ભગવાન શ્રી રામચંદ્રજીના મહેલમાં દ્વારપાળ છો. તમારી આજ્ઞા વિના મહેલમાં કોઈ પ્રવેશી શકતું નથી. સબ સુખ લહે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના. તમારા શરણમાં આવનાર વ્યક્તિ બધાય સુખ મળે છે. તેઓને તમે રક્ષા કરો છો. તેથી કોઈ પણ જાતનો ભય રહેતો નથી. આપતે સમારો આપે, તીનું લોક હંકતે કાપે. હજારો તેજ તમારા સિવાય કોઈ ગર્જના સહન કરી શકતું નથી. આપની ગર્જના ત્રણેય લોકમાં જીવો કંપી ઉઠે છે. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. જે અંજની
પુત્ર, જે તમારા જાપથી નામનો જાપ કરે છે તે ભૂત પિશાચ વગેરે દુષ્ટ આત્માઓ દૂર રહે છે. નાશય રોગ હરેશ પીરા જપત નિરંતર હનુમંત વીરા. હે વીર હનુમાનજી, તમારા નામના હંમેશા જાપ કરવાથી બધા રોગો અને દુઃખ તકલીફો નિવારણ થાય છે. સંકટ કટે મિટે સંકટ સે હનુમાન છુડાવે, મન કર્મ વચન ધ્યાન જો લાવે. જે મન કર્મ વચન તમારું ધ્યાન, તેઓ બધા જ દુઃખોનું મુક્ત કરી હવે અભયદાન પ્રદાન કરો છો. સબ સુખ લય તુમ્હારી શરના, સબ પર રામ તપસ્વી રાજા, सब पर राम तपस्वी राजा, तिनके का सकल तुम साजा. हे શ્રી રામચંદ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છો. બધા કાર્યો તમે શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કર્યા છે. ઓર મનોરથ જો કોઈ લાવે, સોઈ અમિત જીવન ફળ પાવે. આપની કૃપાથી દરેક વ્યક્તિ પાત્ર મનોરથ પૂર્ણ થાય છે. જે ફળ પૂર્ણ ના કરી શકે તે ફળ પણ મળે છે. ચારો જુગ પ્રતાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. આપની યશ ગાથા ચારે યુગમાં પ્રસ્થાપિત છે અને આપની કીર્તિ સંપૂર્ણપણે જગતમાં ચારે કોર ફેલાયેલી છે. સાધુ સંત કે તુમ રખવારે, असुर निकंदन राम दुलारे. હે શ્રી રામચંદ્રજી પ્રિય હનુમાનજી, તમે તમારા સાધુ સંતોના રક્ષક છો. ધર્મની રક્ષા